જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચાના સાથે કંઈક નાસ્તો કે તમે એને 4-5 રીતે પણ એને તમે કરી શકો છો ઉપયોગ. તો આજે આપણે પકવાન બનાવીશું. પકવાન તો સિમ્પલ હોય છે, પણ આપણે એને અલગ અલગ રીતે આપણે સર્વ કરીશું, જેથી એકથી પણ એને વધારે ઉપયોગ કરી શકાય. તો આજે આપણે લઈશું એને બનાવવા માટે મેંદો અને ઘઉંનો લોટ મેં લીધો છે આજે એ લઈશું. તો મેંદો થોડો લઈશું. મેં અહીંયા હાફ વાટકી ઘઉંનો લોટ લીધો છે. તો અહીંયા આપણે એટલો સેમ જ મેંદો લઈશું. તો આપણે અડધી વાટકી મેંદો અને અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે. તે એક જ લેવલમાં કરીએ તો પૂરો એક વાટકી ભરીને થોડું થાય છે, જેથી મેંદાના જોડે ઘઉંનો લોટ લઈશું તો આપણે નાના બાળકો ખાય તો એમની હેલ્થ ઉપર પણ સારું રહે, એટલા માટે. તો આપણે આ મેંદો ઘઉંનો લોટ આપણે એક બાઉલમાં લઈશું. સ્વાદ અનુસાર મીઠું છે. આ 1 ચમચી મેં મીઠું લીધું છે. અને જોડે જીરું છે. જીરું હાફ ટીસ્પૂન છે, જે અંદર પકવાનનો સ્વાદ સારો રહેશે, ખાવાનું પચાવવામાં પણ સારું રહેશે. તો આપણે અહીંયા બધા આવી રીતે વણાઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં જ તમે આનો કલર. તો આ લોટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ના બહુ કાઠું, ના બહુ ઓછું. એવો આપણે લોટ તૈયાર કરી દીધો છે, અને હવે આપણે 2 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈશું. તો આપણે રેસ્ટ આપ્યા પછી મારે અહીંયા અડધી વાટકી જેટલું પાણી યુઝ થયું છે. આ રીતના મીડિયમ સાઈઝની પકવાનું કરી લીધું છે, અને આપણે નાના થોડા આપવાના છે, જે ફૂલે નહીં તો પૂરીના જેમ ફૂલી જશે. તો તમે આપણે હોલ પાડે છે કે જેથી ફૂલે નહીં. તમે